જય રામાપીર. આજ 1/1/2024 અને અમારા જય અલખના આધાર રામા મંડળનો એક નવો વિચાર સાથે આજ જે ગરીબ માણસો સુતા હોય તેને બ્લેન્કેટ ઓઢાડવાની અને એવું કંઈક એક માનવ સેવા એ જ પ્રભુ સેવા કહેવાય છે. એમ આજ પહેલો દિવસ છે અને અમે અને અમારા મંડળની અમારા જય અલખના આધાર રામા મંડળની આખી ટીમ જે અત્યારે બ્લેન્કેટ લઈને બધે જે રોડે સૂતા હોય, પુલ નીચે સૂતા હોય, જે ગરીબ માણસો હોય તેને આવા ઠંડીમાં બ્લેન્કેટ પહોંચાડવા માટે જાય છે. અને અમારી આ સેવા 1/1/2024 થી 1/5/2024 સુધી શરૂ રહે. અને જે કોઈ વ્યક્તિને આવા વ્યક્તિ જોવા મળે તો સાંજે 7 થી 12 વાગ્યામાં નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરવો, જેથી અમે પોતે તેને બ્લેન્કેટ પહોંચાડી શકીએ. અને ચાલો જઈએ છીએ બ્લેન્કેટ. संभव
બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનના કાળજા પથ્થર બની છુંદશો નહીં. મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોળિયા મોંમાં દહીં મોટા કર્યા અમૃત તણ આ તમારું જય લખના આધાર રામ મંડળ જે બધી જગ્યાએ રામ મંડળ રમીને જે કાંઈ પૈસો ભેગો કરે છે, આજ તારીખ 1/1/2024 થી માંડીને 1/5/2024 સુધી બધા જે સૂતા હોય પુલ નીચે, જે ગરીબ માણસો હોય જેની પાસે ઓઢવાનું ન હોય એને અમારા મંડળ થકી બ્લેન્કેટ અને ચાદરનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આજ અમે 50 બ્લેન્કેટ લઈને જતા કે આજ પહેલો દિવસ હતો કે 2024 ની મારી પાસે કઈક નવું કરવું છે, કઈક નવી વિચારધારા આવી છે. એમાં અત્યારે અમે 50 લઈને પહેલા વેલા જતા 50 બ્લેન્કેટ પૂરા થઈ ગયા છે અને ઘેટા હતા છતાં અમે રોડે નીકળતા આવ્યા હતા. અરે મેં તો એવું જોયું, માણસો તો કાગળ ઓઢીને પણ સૂતા હતા, ઘણા લોકો પાછરા વગર સૂતા હતા, ઘણા તો ઓઢા વગર સૂતા હતા. આપણને એમ થતું હોય છે કે આ બધા પીન હુતા છે, આને ન દેવાય, પણ શું કરે બિચારા કે એની પાસે બ્લેન્કેટ લેવાના પૈસા ન હોય. બ્લેન્કેટ લેવાના એ લોકો પાસે પૈસા ન હોય ત્યારે એ લોકો 20-30 રૂપિયાનો જે કઈ નશો કરીને ના પીડા રે. શું કરે એ તો તમે ગાડી લઈને ક્યારેક નીકળાવો તો તમને ખબર પડે કે ભાઈ કેટલી ઠંડીમાં શું થાય છે. આપણે ઘણી જગ્યાએ તાપવું પડે છે, ગમે ના હોટલ હોય તો આપણે રેવાય વહી જાય, હાલો આજનો દિવસ આપણે આના રોકાઈ જાય, વળતે દિવસે સવાર પડે ને આપણે ગમે એ જગ્યાએ વહી જાય. અને આ લોકો તો 24 કલાક ઠંડીમાં નામ સૂતા હોય. પણ આ જોઈ દો ને તો અંદરથી હૃદયથી એમ છું કે ભાઈ હાલો મંડળના પૈસા ન આવ્યા હોય ને તો કાંઈકથી આપણે બધા દોસ્તાર મિત્રોને મળીને કે ભાઈ 100, 200, 500, 1000 એમ એકઠા કરીને મને એવો વિચાર આવ્યો કે ભાઈ મંડળ રમતા ન હોય ને તો કે ભાઈ આ કામ કરાય. માટે હું તમને એમ કહું છું મારા વતી કે ભાઈ અમે તો મંડળ રમી છીએ, મંડળમાં જે કઈ પૈસો તમે આપો છો એ તો અમે કઈ પરમાર્થના કામમાં વાપરીએ છીએ, પણ તમે પણ તમારો એક ગ્રુપ બનાવો અને બધે નાના માણસો ઉભા હોય, જે પડી ગયા હોય એને ઉભા કરો. એ લોકોની મજબૂરી હોય ત્યારે અહીંયા સૂતા હોય, નકર એને કઈ શોખ હોય નહીં, ખાલી 100-250 રૂપિયાનું બ્લેન્કેટ ઓઢાડી નહીં ત્યાં તો હાથ જોડી જાય કે આ હું આપણે એમ મને એમ થાય કે હું ખુદ આ ભગવાન માને છે એવું મને ફીલ છું હકીકતમાં આમ દિલથી. માટે અમારે આજ તો 50 લઈને જતા એ ભેટા છે અને કાલે આનાથી વધારે લઈને જાવું અને આપણે 4 મહિના લીધી કન્ટિન્યુ આ કાર્ય આપણે ચાલુ જ રાખવાનું છે. અને અમારું જય લખના આધાર રામ મંડળ જે કોઈને રમાડવું હોય તો નીચે લિંકમાં નંબર આપેલો છે, એમાં કોન્ટેક્ટ કરવો. અને જાહેર રજાના દિવસે શનિવાર રવિવારે રજા હોય તો શનિવારના દિવસે અમે રમી છીએ, અને ગામડામાં રમવું હોય તો પણ જાહેરના રજામાં અમે રમી છીએ. અને અમારી ફી ખાલી 17,500 રૂપિયા છે. એમાં કાંઈ ફંડ ફાળો આવે એ બધું અમે ગરીબ માણસોમાં દાન કરીએ છીએ. અને જે કોઈ ભાઈઓને રમાડવું હોય તો અમારો કોન્ટેક્ટ કરવો. અને જય રામાપીર અસ્તુ.